હે ભગવાન, આ તું કેટલું બધું તેલ વાપરસ? અરે મમ્મી, પણ આમાં હું બનાવવાની છું, શાક બનાવું છું. અલ્યા પણ આટલું બધું તેલ ના હોય. હું તો છે ને આમ લગ્ન કરીને આવી ને તો એક ડબ્બો તેલનો છે ને અમે 10 જણા હતા ને તો 12 મહિના ચાલતો હતો. અને તારે તો સી ખબર એક ડબ્બો પૂરો કરી નાખે છે. તું તેલ લે ને હવે, એટલે મને પૂછવાનું, હું કહું ને એટલું જ લેવાનું. સારું. હાલો બનાવી દઉં રસોઈ. અલ્યા, તેલનું ટોયલું ક્યાં ગયું? આમાંય નથી. હા, મમ્મી કહેતા હતા એમણે ક્યાં ખંતાડીને મૂકી દીધું લાગે છે. એ મમ્મી, એ હા. અરે તેલ તમે ક્યાં મૂક્યું છે? અરે આ રહ્યું, લાય આપું. હા, ડોસીમાં તો જો એમની પાસે લઈને બેઠા લાગે છે. જોતી આવું. છોકરું તેલ વાપરી નાખે છે. લો મમ્મી, આપો આમાં. મને પૂછ્યા વગર લેવાનું જ નહીં તેલ. પડી ગયું ને. જાઓ. મમ્મી, આટલા તેલે શું થાય? હા તો હું આટલા તેલમાં જ વઘારતી હતી. અરે મમ્મી, તો આટલા તેલમાં તમે 12 મહિના તો બહુ ઓછું ચાલ્યું કહેવાય. આટલા તેલમાં તો તમારે 10 વર્ષ ચલાવવું જોઈએ. હા તો તું ચલાવજે હવે 10 વર્ષ. મેં તો 12 મહિના ચલાવ્યું તું, હવે તું ચલાવ, ખબર પડે. તમારું છે ને તમારી પાસે રાખો. હું મારું તેલ જાતે લઈ આવીશ ને હું વાપરીશ. ખોળામાં લઈને નહીં ફરવા દઉં. 10 વર્ષ ચાલ્યું, 10 વર્ષ. નકરું તેલ 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 હોય શાકમાં. હાય હાય, આમ જો જોયું ને તમે કેવું તેલનું ટોયલું લઈને જતી રહી. આ પહેલા અમે હતા ને તો અમાર હાહુઓ તો છે ને આમ ઘી ને તેલ ને બધું છે ને આમ પેલું કબાટ હોય ને એમાં મૂકી અને તાળું મારીને ચાવી લઈને જાય. ખેતર જાય ને તો લઈને જાય. અને અમને જે કહે ને હાબુ ને જે વસ્તુ જે આટલી આપ્યું હોય ને એટલું જ વાપરવાનું. અને આ તો કેવી હામે થઈ ગઈ, લઈને જતી રહી. મેં કીધું લાઈન હું માર હાહુન ઘોડે આમ થોડીક થવું, આમ શીખું. પણ આ ના આજકાલની ના સહન કરે તો અમે કરી, બાકી આ કઈ ના કરે સહન. ભલે પછી વાટકા ભરી ભરીને તેલ વાપરતી.